નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે બાળ મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ ચેપ્ટર નંબર 10 રસોડાની વાત નું સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને હા પસંદ આવે તો તમારે લાઈક પણ કરવાની છે. તો ચિત્રોમાં તમને મનગમતા રંગ તમારે પૂરવાના છે. તમને જે રંગ ગમતા હોય તમારે પૂરી દેવાના છે. પ્રશ્ન નંબર 2 છે, પ્રશ્નના જવાબ આપવાના છે. તો મિત્રો તમારા ઘરે રસોઈ બનાવવા કયા કયા વાસણોનો ઉપયોગ થાય છે? મિત્રો અમે જવાબ લખેલા છે, તમારે ખાસ જોઈ લેવાના છે અને તમારા અનુસંધાને જવાબ પણ લખી શકો છો. તમારા ઘરે રાંધ્યા વગર ખાવાની કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તળીને શું શું બનાવી શકાય છે? બરાબર ને? બાફીને બનાવેલ તમે કાઢી હોય એવી વાનગીઓ લખવાની છે. તો ખીચડી છે, ભાત છે, ઢોકળા છે, ઇડલી છે, પુલાવ છે વગેરે મિત્રો બાફીને બનાવેલી વાનગીઓ મેં ખાધી છે. રસોઈ બનાવવા માટે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? રસોઈ બનાવવા માટે મીઠું છે, મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, હિંગ છે, રાઈ છે, ગરમ મસાલો છે વગેરેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે નીચેનું કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. વાનગી બનાવવાની રીત થેપલા છે તો મિત્રો થેપલાને સાંતળીને બનાવવાની રાઈટ કર્યું છે, જોઈ શકો છો આપેલું છે. રોટલી તો શેકવી પડે, ઢોકળા તો બાફવા પડે, શાક તો બાફીને કરવું પડે, ખીચડી છે બાફવી પડે, સુખડી શેકવી પડે, ભજીયા તળવા પડે, શીરો મિત્રો શું કરવો પડે તો શેકવો પડે, માલપુઆ તો એ મિત્રો તળવા પડે, ખાખરા તળવા પડે, ગાંઠિયા તળવા પડે, પરોઠા તો પરોઠા સાતળવા પડે. અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરવાનો છે. રોટલી, પૂરી, રોટલો અને ભાખરી તો પૂરી ઉપર રાઉન્ડ થાય. બરાબર, બંને શેકવાની વસ્તુ પેલી તળવાની વસ્તુ છે. બટાટા, રીંગણ, ગાજર અને કારેલા. બટાટા, રીંગણ અને કારેલા શાકભાજી છે, ગાજર શાકભાજીમાં આવતું નથી, કંદમૂળ છે. અથાણું છે તો એની ભાત ઉપર રાઉન્ડ આવશે. મુરબ્બો અને કચુંબર છે, દાળ ભાત. ખમણ ઉપર આવશે, સિંગ ચણા ઉપર, સૂર્યપ્રકાશ ઉપર આવશે, કચોરી ઉપર આવશે. કયા વાસણના બનાવેલા ખોરાક વધુ સ્વાદિષ્ટ હોય છે? તો ઓપ્શન નંબર બી માટીના. નીચેનામાંથી વિનામૂલ્યે પ્રાપ્ત થતું ઈંધણ કયું છે? તો ઓપ્શન નંબર છે સૂર્યપ્રકાશ. સૂર્યની ગરમીથી રસોઈ બનાવવામાં કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સૂર્ય કુકર. ચૂલો શામાંથી બને છે? તો ઓપ્શન નંબર સી માટીમાંથી. નીચેનામાંથી કઈ વાનગી બનાવવા કુકરનો ઉપયોગ કરશો? ઓપ્શન નંબર ડી ખીચડી. નીચેનામાંથી કઈ વાનગી રાંધ્યા વગર બનાવી શકાય છે? ઓપ્શન નંબર બી લસ્સી. નીચે આપેલા ઉદાહરણો તમારે આપવાના છે. ઉખાણા. કચુંબરની રાણી કહેવાઉં, કચુંબરની રાણી કહેવાઉં, આંખોમાં હું પાણી લાવું, આંખોમાં હું પાણી લાવું, કાચીને રાંધીને ખાઈ શકાવું, ચતુર મારું નામ જણાવો. તો ડુંગળી. દાળ ચોખાથી બનું છું, દાળ ચોખાથી બનું છું, સાંજના ભોજનમાં ખવાવું છું, સાંજના ભોજનમાં ખવાવું છું, દાંત વિના ના ખાઈ શકે, કોણ મને ઓળખી શકે? તો આ છે મિત્રો ખીચડી. લીલા પાન ધોળા વાન, જમીનમાં છે મારું સ્થાન, શિયાળામાં આવું થાય, ચતુર બોલું મારું નામ મૂળો. ત્યારબાદ ચિત્રોમાં આપેલી વસ્તુઓને તમે જે જાણતા હોય તો તે લખવાનું છે. બરાબર છે, તો બાજુમાં લખાણ આપેલું છે, તમારે મિત્રો ખાસ જોઈ લેવાનું છે. બરાબર, અને ચિત્ર દાખલા તરીકે ઇલેક્ટ્રિક સગડી છે, ગેસને સ્ટવ છે. બરાબર મિત્રો, વર્ગીકરણ છે તો વર્ગીકરણ તમારે ખાસ જોઈ લેવાનું છે. બરાબર, કાચા ખાઈ શકાય એવા, રાંધીને ખાઈ શકાય એવા. મૂળા કાચા ખવાય, સફરજન કાચું ખવાય, ગાજર કાચું ખવાય, બીટ કાચું ખવાય, કેરી કાચી ખવાય, બોર કાચું ખવાય, જાંબુ કાચા ખવાય, ચીકુ કાચા ખવાય, પાલક કાચા ખવાય, શેરડી કાચી ખવાય, મગ અને ચણા પણ કાચા ખવાય. રાંધીને ખાઈ શકાય એવા રીંગણ છે, બટાટા છે, કારેલા છે, દૂધી છે, ભીંડો છે, સરગવો છે વગેરે વગેરે વગેરે. નીચે આપેલા વાસણનું નામ લખી તેનો ઉપયોગ લખવાનો છે. તો થાળી છે તો જમતી વખતે વસ્તુ મૂકવા માટે વપરાય છે. બાઉલ છે તો વસ્તુ ભરવા માટે વપરાય છે. ત્યારબાદ મિત્રો લોઢી છે, લોઢી સાંતળીને વસ્તુ બનાવવા અને રોટલી બનાવવા માટે વપરાય છે. ગરણી છે તો ચા ગાળવા માટે વપરાય છે. બરાબર છે, તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.